વરસાદી વાતાવરણ છે અને વરસાદના ઝાપટા પણ આવે છે, છતાંય આટલી ગરમી થાય છે. હવે એક સરખો વરસાદ આવી જાય ને તો વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જાય. લે, આ પ્રવીણભાઈનો ફોન આવ્યો. હા પ્રવીણભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા હા, આપો આપો, શોભના ને આપો આપો. હા બોલ શોભના. અરે વાહ, આ તો સારું કહેવાય ને કે તમારા ઘરે પ્રસંગ આવ્યો. હે, કોણ? ધારા? લે કરો વાત. સારું સારું. સીમન છે કઈ તારીખે છે? ઠીક, સારું તો વેલા હાર પોગી જાવ એમ ને. કેવું ન પડે તમ તારે, ખાલી ફોન કરો ને ત્યાં ઇન્વિટેશન આવી જ જાય, એટલે રૂબરૂ આવવાની કાંઈ જરૂર નથી. અને આમ પણ તને અને પ્રવીણભાઈને ક્યાં સારું રહીશ હમણાં. હે, તમને હું પોગી જાશું બસ. ના ના, ઘરે આવવાની કાંઈ નથી જરૂર. સારું લે, ભગવાનને આશીર્વાદ રૂપી આ પ્રસંગ તો આપ્યો છે અને એક અમારે છે, ખબર નહીં ક્યારે આવશે. હા કાંઈ વાંધો ના. લો, જય શ્રી કૃષ્ણ. હો, હા હા. મમ્મી, ચા તમારા માટે. કોનો ફોન તારે હતો? આજ સમય અહીંયા આવવાનું થયું? મેં ચા માંગી હતી? હે, ગમે ત્યારે શુભ કાર્યની વાત ચાલતી હોય, શુભ કાર્ય થવાનું હોય એટલે સીધી આવીને ટપકે અહીંયા. તને કઈ તકલીફ છે અમારા ઘરથી? મમ્મી પણ મેં શું કર્યું છે? આ ચા તો લઈ લે તમારી. કોનો ફોન હતો મમ્મી? કેમ, જરૂરી છે કે મારે કોનો ફોન આવે છે, હું કોની સાથે વાત કરું છું, શું વાત કરી, એ બધું તને કહેવાનું? આ તો તમે કંઈ ખુશીના સમાચાર જેવું બોલતા હતા ને, એટલે કે હવે કંઈ સારી ખુશીની વાત છે કે? પ્રવીણ કાકાની ન્યાયની દીકરી ધારાનું શ્રીમંત છે. અરે વાહ. અને શ્રીમંતમાં જવાનું છે. વાહ મમ્મી, આ તો બહુ સારા સમાચાર છે. હજુ તો ધારાના હમણાં જ લગ્ન થયા હતા ને વરસ દિવસ પણ નથી થયું. અમારી દીકરીઓ તો નસીબદાર જ છે, પણ ખામી તો ફક્ત ને ફક્ત વહુમાં જ છે, એ પણ અમારા ઘરની. ખબર નથી પડતી કે આ બધાના ઘરમાં સારા પ્રસંગ આવે છે શ્રીમંતના, પણ અમારે ત્યાં જ કેમ નથી આવતો? કઈ ખામી હોય તો જ ન આવતો હોય ને. પણ આ પ્રસંગમાં મારે જ જવાનું છે, તારે નહીં. સારું મમ્મી, હું જીદ પણ નહીં કરું પ્રસંગમાં આવવાની, કારણ કે તમે માનો જ છો કે હું ખરાબ છું તો. અને આપણે તો રિપોર્ટ કરાવ્યા જ છે ને હોસ્પિટલમાં. ડૉક્ટર એવું જ કહે છે કે મારામાં કંઈ પ્રોબ્લેમ નથી. તારામાં પ્રોબ્લેમ નહીં હોય, પણ તારા નસીબમાં કંઈક પ્રોબ્લેમ હશે. કેમ કે ગમે તેવો રિપોર્ટ કરાવે તો બધું નોર્મલ આવે છે, તો તને સંતાન કેમ નથી રહેતું, સારા દિવસો કેમ નથી જાતા? હે, આજે નહીં તો કાલે મમ્મી, ભગવાન નહીં સામું જોવે, નહીં મારા ખોળામાં પણ એક બાળક આપે મને. વંશ વેલો વધારો હોય ને તો છે ને તમારે કંઈક વિચારવું પડે સારું, નહીતર વંશ વેલો ન વધે, સમજ્યા? એ તો બધું કુદરતના હાથમાં છે. કુદરત ધારે ને એ સમયે ત્યારે જ. જો જીજ્ઞા, આમાં કુદરતને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી, બરાબર? તારા નસીબને કોસ કે મારા નસીબ ભમરાડા છે, એટલા માટે તારા પેટે કોઈ દીકરો નથી આવતો. શું કામ તમે આવા કડવા શબ્દો કહો? તું ભગવાનને વચ્ચે ન લાવ. ભગવાનનો કોઈ વાંક ગુનો નથી હોતો કોઈ વાતમાં. ફક્ત ને ફક્ત તું તારો જ વાંક કાઢ, તારા નસીબને કોસ કે તને સારા દિવસો નથી જાતા,
એમાં ભગવાનને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. મમ્મી ખોટું ના લગાડતા, પણ તમે કદાચ આવા અપશબ્દ બોલો છો એના કારણે પણ ભગવાન મારો ખોડો ખાલી રાખતા હોય. એટલે સારા શબ્દ બોલો તો ભગવાન પણ ખુશ થશે. કદાચ ભગવાનને એવું હોય કે એની વહુને હેરાન કરે છે તો શું કામ અમને ત્યાં પારણો બંધાવવું, શું કામ તમને દાદી બનવાનું સુખ દેવું. જો જીજ્ઞાવો, એમાં મારો વાંક નથી. અને ભગવાનને ખબર જ છે કે મારો સ્વભાવ સારો જ છે. કદાચ બની શકે કે તારા પેટમાં કોઈ પાપ હોય, મારા પેટમાં નહીં. સમજી? અને સાંભળ, તારાનું શ્રીમંત છે ને તો તારે નથી આવવાનું. કારણ કે કહેવાય છે કે શ્રીમંતના પ્રસંગમાં જો નિસંતાન હોય, જેનો ખોળો ન ભરાયો હોય, જેને બાળક આવતા આવતા મરી જતું હોય, એ બધાને આવા પ્રસંગમાં હાજરી આપવાની જ ન હોય. એટલે તું મારી દીકરીના પ્રસંગમાં આવતી જ નહીં. વાહ મમ્મી વાહ. કુટુંબના તમને કોઈ નહીં કહે કે કેમ તમારી વહુ ન આવી, ત્યારે પણ તમે આ જ શબ્દ બધાને કહેશો કે એ તો વાંઝણી છે, એને ક્યાંય આવવાનો હક નથી. એમ જે દિવસે તારીને પારણું બંધાશે ને ત્યારે તને બધા સારા પ્રસંગમાં લઈ જઈશ. પણ જ્યાં સુધી તું વાંઝણી છે ને ત્યાં સુધી તારે આવા કોઈ પ્રસંગમાં જવાનું નથી થતું. અને તું ધારાની સામે પણ ન આવતી જ્યાં સુધી એની ત્યાં નાનું બાળક ન થાય ત્યાં સુધી. સમજી? ખબર નથી પડતી કયા મુહૂર્તનું તને કયા ચોઘડિયામાં તારા લગ્ન કરીને અમે લઈ આવ્યા હતા. ચોઘડી તો સારું જ હતું, પણ મને એમ લાગે છે કુંડલી જે લીધી જન્મ કુંડળી એમાં કંઈક ફેરફાર હશે, એટલા માટે જ આ બધું થયું છે. ત્યાં કામ કર, કપ લેતી જા. બોલો, કેમ આવવાનું થયું? શું કામ પડ્યું? જીજ્ઞા, શું થયું? કેમ ઉદાસ હોય એવું લાગે છે? તો શું કરો, ખુશ રહો. કારણ કે જે કામ કર્યું જ નથી એની સજા મળે છે મને અત્યારે આ ઘરમાં. અરે પણ શું થયું? કયું કામ તે કર્યું નથી અને એની સજા મળી રહી છે તને? તું જ્યાં સુધી મને કંઈ વાત જણાવીશ નહીં ને ત્યાં સુધી મને નહીં ખબર પડે કે તું આટલી બધી ચિંતામાં શું કામ છે. મમ્મીને સમજાવો ને તમે. ના બોલવાના મેણા બોલે છે. હવે તો મમ્મીના વેણ મારાથી સહન નથી થતા. કઈ વાતની વાત કરે છે તું? બાળક. હવે તો સમજી ગયા હશો ને? બહુ જ સારી રીતે. મમ્મી તને બાળકને લઈને મેણા મારતા હશે કે તું તો વાંઝણી છે, તું અમારા ઘરને વારિસ આપી શકે એમ નથી, સંતાન આપી શકે એમ નથી. પણ મેં તને કેટલી વાર સમજાવી છે જીજ્ઞા કે મમ્મીની વાતને છે ને કોઈ દિવસ મગજમાં નહીં લેવાની. આ ભગવાને બે કાન શું કામ આપ્યા તને ખબર છે? કે આવા અમુક નંગો હોય ને કે જેમની વાત આપણને પલ્લે ના પડતી હોય કે અમુકની વાત સાંભળવી ના હોય, એ લોકોની વાત એક કાનેથી સાંભળવાની અને બીજા કાનેથી કાઢી નાખવાની. પણ મમ્મી કેમ નથી સમજતા કે આ બાળક ન હોવું આપણા હાથની વાત નથી. આજે સવારે કાકાનો ફોન આવ્યો હતો, તારા બેનનું શ્રીમત છે. મમ્મીએ શું કહ્યું ખબર છે? શું? શ્રીમતમાં તારે નથી આવવાનું, તું હું વાંઝણી છો. જ્યાં સુધી તું બાળક નહીં આપે ને, તારા ઘરે પારણો નહીં બંધાય ને ત્યાં સુધી કુટુંબમાં કોઈને ત્યાં પ્રસંગ હોય તારે નથી જવાનું. એ કે હા, શું વાત છે? હવે મમ્મીએ પણ એક વાત લઈને બેસી ગયા છે કે બાળક આપો, બાળક આપો, બાળક આપો. અહીંયા શું કાંઈ મશીન છે કે ગમે ત્યારે બાળક આપી દઈએ? અને બીજી વાત, બાળક થવું ન થવું ને એ ભગવાનના હાથની વાત છે. પણ તોય એક વાતને લઈને બેસી રહેશે. હજુ આપણા લગ્નને પણ 3-4 વર્ષ થયા છે. એ જ ને, આપણે રિપોર્ટ પણ કરાવ્યા, બધા રિપોર્ટ નોર્મલ આવે છે. તો પણ મમ્મી નહીં સમજતા કે મારામાં કંઈ ફોલ્ટ નથી, કંઈ પ્રોબ્લેમ નથી.
ડૉક્ટરે ખુદ કીધું છે મમ્મીને કે આ સ્ત્રીની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આ સ્ત્રીના જે બીજ છે પીસીઓડી છે એ બધું બરાબર બને છે. પણ અમુક હોય ને કે જેને વાત સમજવી જ ના હોય તો શું થાય? જો એ વાત સમજી જાય તો કાલથી તને હેરાન કરવાનું બંધ કરી દે, અને જો તને હેરાન કરવાનું બંધ કરી દે તો એને મજા ના આવે. મમ્મી તો એમ પણ કહે છે કે આ ઘર માટે હું અપશકુન છું. તો સાચી એવું જ છે? મારા પગલાં સારા નથી આ ઘર માટે? આ શું વાત કરે છે જિજ્ઞા તું પણ? મમ્મીને તો સમજાયું કે એમને તો છે ને બોલવામાં ભાન નથી, વિચાર્યા વગર ગમે ત્યારે બોલી નાખે છે. અરે પણ તું તો વિચાર, કોઈ મમ્મીને સુખ કન્યાલ અને અપસુખ કન્યાલ હોતું જ નથી. બધા સારા જ હોય છે જો સારી રીતે રહીને તો. મમ્મીની માસી પણ આવું જ બોલે છે. માસી પણ એમ જ કહે છે કે તમારી વહુ તમારા ઘર માટે સારી નથી, એને ઘર બહાર કાઢી મૂકો. એના લીધે મમ્મી પણ મને કહે છે અવારનવાર કે તું આ ઘર છોડીને જતી રહે. જો તને એવું કહે ને મમ્મી, ત્યારે તારે એમને કહી દેવાનું કે આ ઘર મારું છે, હું તમારા દીકરાને પરણીને આ ઘરમાં આવી છું ને, એટલે તમને કે તમારા દીકરાને છોડી અને આ ઘર છોડીને ક્યાંય જવાની નથી. જો તમને હું ના પોસાતી હોય ને તો તમે જઈ શકો છો. એટલે ત્યાંથી મમ્મી વાત કરવાનું જ બંધ કરી દેશે. મેં કહ્યું હતું મમ્મીને કે મમ્મી આ ઘર મારું પણ છે, હું પણ આ ઘરની વહુ છું. તો મમ્મી એવું કહે છે કે તારા બાપને ત્યાંથી કરિયાવરમાં આ ઘર નથી લાવી. એ તો છે ને કીધા કરે, એ બધી વાત છોડ. હું શું કહું છું કે તારી બેન કહેતી હતી અહીંયા આવવાનું, એને કંઈક જોબ ટ્રાન્સફર થવાની હતી, તો શું થયું? એ આવી કે હજી આવવાની બાકી છે? ના, આવી નથી, આવવાની જ છે. સારું. ક્યારે આવે તો ખબર નહીં, પણ લગભગ 1-2 દિવસમાં જ આવવાની છે અહીંયા. હું શું કહું છું કે જો કદાચ એ આવે અને આ બધી મગજમારી થાય ને તો તું છે ને વાળી તોડી નાખજે. એની સાથે કંઈ વાત ન કરતી, ખોટું તારા ઘરે ખબર પડશે, બધા દુઃખી થશે ને એવું હું કરવા નથી માંગતો. હા, હું તમને એ જ કહેવાની હતી કે તમે મમ્મીને સમજાવજો કે સ્વીટી આવે ને તો એની સામું ના બોલે. ભલે એ મારી સગી બેન નથી, મારી કઝિન સિસ્ટર છે, પણ છે તો મારી સિસ્ટર જ ને, એમને પણ દુઃખ થશે. સમજી શકું છું, તારી બધી જ વાત સમજી શકું છું. હું કહું છું ને કે હું મમ્મીને સમજાવીશ અને એમની સાથે વાત કરીશ કે તારી સાથે આવું વર્તન ના કરે, હો ને? તમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે? જલ્દીથી નાસ્તો પીરસી દે, હું જમીને પછી નીકળું. અરે જિજ્ઞેશ, મેં તને કેટલી વાર કીધું છે અને અત્યારે પણ કહું છું કે હું બપોર સુધીમાં પહોંચી જઈશ. શું યાર તું ફોન ઉપર ફોન કરે છે મને ક્યારનો? અરે મારી બોસ સાથે વાત થઈ ગઈ છે એટલા માટે તો હું નથી આવ્યો, મારે થોડું કામ છે. હા ભાઈ હા, હું આવી જઈશ બપોર સુધીમાં. અરે પણ એક મિનિટ, હું તને કોલ બેક કરું. હા, શું છે આ સ્વીટી? હાઉ તો પણ કંઈ કરતું હશે. તને ખબર છે હમણાં તારી બહેન ભાળી જશે ને તો શુંનું શું થશે? કેમ? હા, તમે તો મારા બેનથી બહુ બીવો છો, બહુ ડરપોક છો, એકદમ ડરપોક છો ચાચી. ડરપોકની વાત નથી, પણ થોડું મર્યાદા તો જાળવવી પડે ને આપણે. એમાં હું મર્યાદા? આ તમે મારા જીજુ છો હે, અને જીજુ હારે મસ્તી ન હોય તો કોની હારે હોય? હા, એ બધી વાત સાચી છે કે હું તારો જીજાજી છું, તું મારી સાળી છે, બટ થોડું ઘણું આપણે બીજા લોકોનું વિચારીએ ને તો સારું રહે. તમારે કહેવાય ને કે તારા મગજમાં કાંઈ ના હોય, મારા મગજમાં કાંઈ ન હોય, પણ બહારના લોકો એવું વિચારી લઈને કે આના વચ્ચે કંઈક ને કંઈક હશે. તો હશે તો માનવા દ્યો ને, સમજતા સાડિયાથી ઘરવાળી એવું જ ન હોય. એ છે ને બોલવામાં સારું લાગે, બાકી શનું એ બધું છે ને બોલવામાં સારું લાગે, બાકી શનું શું થઈ જાય તને ખબર છે? ચોચી ચાચી, હા ગઈ વખતે હું આવી હતી ને ત્યારે તમને શીખવાડ્યું તો આ સાઈડ ફરો તો. હા, તમને મારે દર વખતે કહેવું પડે કે તમે છે ને તમારું આ બટન અહીંથી બંધ કરો. આ બહારના લોકો અહીંયા આવતીનું બધું જોઈ જશે. ઈ હાલ છે. અરે કે મિસ્ટર બીન સમજ્યો છે મને કે બધા બટન બંધ કરી રાખું? મારી છે ને આ સ્ટાઇલ છે, હું આ જ રીતે રહું છું, એટલા માટે એક બટન મારું ખુલ્લું જ હોય છે. બે. હવે આ ના બંધ કરે કોઈ, અને આ હું વધારાનું ખુલ્લું રાખું છું. હું શું કહું? શું? હા, મને સેમ તમારી જેવો જ ઘરવાળો જોઈએ છે, ડરપોક, જે મારીથી બીતો હોય, જે મારી બધી વાત માને. ઓહો હા, હું કાંઈ છે ને ડરપોક બરપોક નથી. હા તો છો ના, હું જરા પણ ડરપોક નથી. આ તો માત્ર થોડું આપણે છે ને સોસાયટી પ્રમાણે જીવવું પડે, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. ઓકે. અને આમ પણ જો તારે મારી સાથે લગ્ન કરવા જોઈએ ને તો તું લેટ પડી ગઈ.
કારણ કે મારા ઓલરેડી લગ્ન તારી બેન સાથે થઈ ગયા. ઓ એવું કોણે કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા? તમારી જેવો છોકરો જોઈએ, જેવો એ શબ્દ ખાઈ ગયા કે હું તમે? એટલે મારી જેવું મળે તો લગ્ન કરી લેજે, બીજું શું. એ તો તમારે લોકોએ જ ગોતવાનો છે મારી માટે, નથી ખબર? હે કંઈ નહીં, કાલથી આપણે શોધખોળ ચાલુ કરી દઈએ. કેટલા મજાકિયા છો તમે એ તો. આ મજાક નથી કરતો, છે મારી ઓફિસમાં એક છોકરો કેવો છે? જે એકદમ તારા લાયક છે. કેવું છે એમ તો કયો. જોકે મારા જેવો નથી, તો હું કામ રેવા દે, હવે વર્ણન નથી કરું, રેવા દે. જેવો નથી એમ કીધું ને એટલે પતી ગયું ત્યાં ચોકડી. હવે તો તમારું માથું આમ રોજ ખાઈશું. હા એ તો ખબર જ છે, પણ એક વાત કહીશ કે આ બાજુ તમારા શુભ કદમો કેમ પડ્યા અચાનક? એ પણ ના કોલ ના મેસેજ, કંઈ પણ જાણ વગર. સરપ્રાઈઝ. એ તો કેવી સરપ્રાઈઝ! જો હવે તમને છે ને વાત કરી જ દઉં. હા, મારું ટ્રાન્સફર થયું છે અહીંયા નોકરીનું, એટલે હવે હું તમારા ઘરે જ રહેવાની છું. તારી નોકરીનું ટ્રાન્સફર થયું છે? હા. અને એ પણ અમારા શહેરમાં? તો જ અહીંયા હોય ને, એમને અહીંયા હોય? ના ના, આ તો કન્ફર્મ કરવું સારું ને, કારણ કે અડધી વાતો તારી માત્ર ને માત્ર મજાકની હોય છે. એટલે હું નિર્ણય ના લઈ શકું કે હકીકતમાં તું સાચું બોલે છે કે પછી મસ્તી કરે છે. મતલબ જ્યાં સુધી તને રૂમ ના મળે ત્યાં સુધી અમારી સાથે રહીશ, એવું જ કહેવા માંગે છે ને તું? તમારી સાથે જ રહીશ. હા, મારી બેન એમ કઈ મને જવા દે એમ નથી, અને બેનનું ઘર હોવા છતાંય તે ભાડે રૂમ રાખીને રહો. શરમ આવે જ તમને? અરે એવું કંઈ નથી, તારે રહેવું હોય ત્યાં સુધી અમારા ઘરે રહેજે. પણ આ તો શું ને કે હવે તારી જોબ અહીંયા ટ્રાન્સફર જ થઈ છે, તો હવેથી તું અહીંયા જ રહેવાની છો. તો આમ છ દિવસો અમારે ત્યાં રહીશ તો તને ખરાબ લાગશે, એટલા માટે. મને નહીં લાગ્યો, આપણે ચાલે. એમાંય તમે હોય ને આ કંપની દેવા માટે, થોડાક નજીક તો આવો. તમે કેમ આવું કરો છો? અરે પણ જોશે કોઈ તો ખરાબ લાગશે, એ માટે. સારું, જાઓ જાઓ જાઓ. ક્યાં જાવ? હું તો મારા કામથી જ જતો હતો. હા તો નથી રોકતી, હવે જાઓ. અરે હવે છે ને આટલી બધી મોઢું ચડાવવાની વાત નથી. તું મારા ઘરે આવી છે ને તો શાંતિથી રહેજે અને તારું કામ કરજે, એનાથી વિશેષ બીજું હોય શું? તમે શું? તમારી અણી કાઢવાનું કામ હોય ને મારું ભેગું ભેગું. એ તો ખબર છે, આ જ્યારથી લગ્ન કર્યા છે ને ત્યારથી કહેવાય ને કે એક પેકેટ મળી ગયું છે અલગથી, જે હંમેશા અણી કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે. આવી સાડી કોને મળે નટખટ, પણ ક્યાં કોઈને કદર છે? કદર જ છે, શાંતિ રાખ ને. તો હમણાં મારો ફોન ચાલુ હતો ને પાછળથી હબ કરતી આવી ગઈ. એ તો મારી આદત જ છે, ખબર છે ને. હવે તમે જાઓ ને, જાઓ, મારે જાવું છે બહાર. ઘરે તો ગુડા પેલા પછી બહાર જશે. આપણે બે ઘરે છે. હાલો હાલો હાલો, મારી હારે હાલો છે, કામે રજા. હાલો. અરે પણ હવે આ વહુ છે ને રોટલા કર્યા હોય ને તો જમવાનું હાથ કરે તો સારું. બાપુજી તમને ખબર તો છે કે 2 રોટલા કરતા એને ભવ થાય છે. અડધો કલાકનું કામ ઈ 1.5 કલાકે કામ પૂરું કરે છે. પણ તો તમે થોડીક મદદ કરાવતા હો તો. બાપુજી વહુ ઘરમાં હોય અને સાસુ કામ કરે એવું થોડું ચાલે? એ બધી માન્યતા છે, બધાને હાથો હાથ કામ કરે ને તો કામ જલ્દી માગ આપે. જો બાપુજી, હું લગ્ન કરીને આવી આ ઘરમાં તો મારા હાહુને કાંઈ કામ નહોતી કરવા દેતી, બધું જ કામ હું જ કરતી હતી. ત્યારે બા શું કહેતા કે મને આ દીકરી જેવી વહુ મળી છે. હા, પણ એ તમારામાં એવા ગુણ હતા, સંસ્કાર હતા, અને તમે કામમાં થોડાક હોશિયાર હતા, તો એનો મતલબ એવો થોડો છે કે બધા જ આપણી જેવા હોશિયાર હોય. તો આપણે હોશિયાર જોઈને તો જીજ્ઞા વહુને આ ઘરની વહુ બનાવી હતી, સાગર હારે લગ્ન કરાવ્યા હતા. સાસુ વહુ ઘરમાં હપીને રહ્યો ને તો સારું, હું તો એમ કહું. અને આમથી વહેલા મોડું કામ તમારે ન કરવું હોય તો એનાથી વહેલા મોડું થાય તો એ થયું જ કહેવાય. પણ બાપુજી, તમને એમ નથી લાગતું કે જીજ્ઞા હારે સાગરના લગ્ન કરાવીને આપણે બહુ મોટી ભૂલ કરી છે? ના, મને તો એવું કાંઈ નથી લાગતું. એમાં શું ખામી છે? એટલે કરો વાત. આ 2 વર્ષ થઈ ગયા લગ્નના, પણ એના ખોળામાં કોઈ સંતાન નથી. અરે બેટા, એ તો બધી ઈશ્વરની દેન છે. 2 વર્ષ જાય, 10 વર્ષ જાય. તમારે ઓલા ભેગું વાયવા ભેગું લણવું હોય તો એમ થોડું લણાય.
સમય આવે ને ત્યારે લણાય. પણ બાપુજી આ ઘણી બહુ 1.5 વર્ષ ન થયું ને તો છોકરું વરસનું થઈ ગયું હોય. અરે પણ એમ તમે જોવો ને તો આ પોપૈયાને તમે બીજ રોપો ને તો વરાધીમાં મોટું થઈ જાય, અને આંબાનું બીજ રોપો ને તો એને 5 વર્ષ લાગે. એટલે બધાને કઈ એક હરખો સમય લાગે એવું નથી. પણ બાપુજી મારા મગજમાં ઘણા દિવસથી એક વાત આવે છે. જો તમારી સામે પ્રસ્તાવના મૂકું અને તમે રાજી થઈ જતા હોય ને તો, અને મને પાક્કી ખબર છે કે મારા સસરા ક્યારેય આ તમારી દીકરી છે એ વહુની વાત નહીં ટાળે. અરે વાત તો કરો, પછી જોઈએ છીએ. બાપુજી આ સ્વીટી કેવી લાગે છે તમને? કેમ શિવટી વિશે વાત કરો છો તમે? એમાં એમ છે કે હવે કેટલો સમય છોકરીઓ કુંવારી રહે હે? આ સમય સાથે લગ્ન તો કરવા જ પડે ને. હા તો તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો સીંધો તો લગ્ન કરી નાખીએ ને, બીજું હું. લ્યો કરો વાત. છોકરો ચીંધવાનો શું હોય? હવે એને લગ્ન કરાવવાના જ છે, કેમ કે આપણી ઘરે રહે છે તો થોડુંક આપણે એ છોકરીનું ધ્યાન રાખવું પડે. હા પણ આપણે સારો છોકરો ગોતી અને એના માવતર હોય અને સમાચાર મોકલી દેવું ને કરીએ કંકુના. હાલો લ્યો, મને ખબર જ હતી બાપુજી, હું તમારી સામે કોઈ વાત નાખીશ ને તો તમે હા જ પાડશો. પણ છોકરો ક્યાંય ગોતવા જવાની જરૂર નથી બાપુજી. કેમ તમારા પિયરમાં છે કોઈ? પિયરમાં નથી, પણ સસરા પક્ષમાં છે. એકદમ સુંદર, સુશીલ અને એકદમ સરસ. અને સ્વીટીને પણ એ છોકરો ગમશે. અમારા પક્ષમાં છે અને મારા ધ્યાનમાં એવો કોઈ છોકરો નહીં. બહુ કહેવાય. બાપુજી બહુ વિચાર કરો માં. તમારે એનું નામ જ જાણવું છે ને હા. કે મારા સસરા પક્ષમાં કયો છોકરો એવો છે કે સ્વીટી હારે લગ્ન કરાવું? આમાં તમે નામ જો તો ખબર પડે. આ તમારા દીકરાનો દીકરો સાગર. તમે આ હું બોલો છો ભાનમાં તો છો ને તમે? લે વળી ભાનમાં જ છું ને બાપુજી. આપણા સાગરમાં શું કમી છે? અરે પણ એના લગ્ન તો થઈ ગયેલા છે એટલી તો તમને ખબર હોવી જોઈએ ને. લગ્ન થઈ ગયા છે પણ હજી એના ઘરે પારણું નથી બંધાણું, અને જીજ્ઞાને કોઈ બાળક પણ નથી થવાનું. તો શું આપણે આખી જિંદગી આપણે સપના જોતું રહેવાનું કે આપણે આપણા દીકરાના દીકરા ક્યારે રમાડશું એમ? અરે પણ માની લો કે સ્વીટીને પણ છોકરા ન થયા તો હું તમે એને પણ ઘરની બહાર કાઢી મૂકશો? બાપુજી બધી છોકરીઓમાં એવા ન હોય લક્ષણો. આ સ્વીટીમાં એવું કાંઈ નથી દેખાતું મને કે આપણા સાગરે લગ્ન કરશે અને દીકરાને જન્મ નહીં આપે. અરે આ સ્વીટી જ્યારથી આવી છે ને ત્યારથી મને ગમતું જ નથી. જ્યારે જોઈ તે સાગર હારી ફરતી જ હોય છે. એટલે હું તો એમ કહું ને જલ્દી આને છે ને ઘરમાંથી વિદાય આપો. ના ના હો બાપુજી, એવું કાંઈ નથી કરવું. મારે મારા સાગરના લગ્ન સ્વીટી હારે કરાવવાના જ થાય છે. અને તમને એમ છે કે સાગર હારે ફરે છે તો નગર હું ના પાડું, ભલે ને ફરતા. બસ મારે એ જ જોઈએ છે કે સાગર અને સ્વીટીનું બોન્ડિંગ સારું રહે અને બેયના લગ્ન હું કરાવી દઉં અને આ હરામખોરને જીજ્ઞાને ઘરની બહાર કાઢી મૂકું. એલા ઓ બેટા, રોટલા તૈયાર થયા હોય તો હાથ પાડવા. તમારા સાસુ હારે મારે ખોટે ખોટી લપ કરવી નહીં. તમે આ જે કાંઈ બોલો છો ને બેટા એ મને સારું નથી લાગતું, બરાબર? એટલે એ વિશે મને વાત નહીં કરતા હવે. ચા મૂકી દો આના માટે. પેલા ચા જ મૂકી દો પછી તો. સ્વીટી શું છે વાત વાતમાં મસ્તી? ગયા ગાંડી થઈ ગઈ છો? શું કરે છે એવો? કઈ નહીં, સાગર માટે ચા મૂકવાની તૈયારી કરું છું. તો આજે તમે કષ્ટ ના લ્યો. આ સેડાઓ તો જરાક. આજે જીજુ માટે ચા હું મૂકીશ. કેમ? હવે તું શું કામ તારા જીજુ માટે ચા મૂકીશ? આ તારા જીજુ જ્યાં સુધી મારા હાથની ચા ના પીવે ને સવારમાં ત્યાં સુધી એનો દિવસ નથી ઉગતો. વહેમ છે તારો. તેથી તું માર્કેટે ગઈ હતી યાદ છે? ત્યારે મેં જ એમને ચા બનાવીને દીધી હતી અને શું કહેતા હતા ખબર? પાણી તારી બેન જેવી. કરતા નહીં, તારી બેન કરતા તો વિશેષ તું બનાવે છો. એ તો તને ખોટું ન લાગે ને એટલા માટે. બોલ, અચ્છા બનાવું તારે એમાં ગટગટાવી જાય તો બોલ. મારા પતિ છે ને તો મારા પતિ માટે હું જ બનાવીશ ચા. સાચું કહું ને બહુ લકી છો. હા જીજુ જેવા તને પતિ મળ્યા છે. હા એ વાત સાચી હો. દુનિયાની બેસ્ટમાં બેસ્ટ લકી સ્ત્રી છું હું, લેડીઝ, કે મને સાગર જેવા પતિ મળ્યા છે. અમારા સાસુ મને આટલા હેરાન કરે છે ને, કેટલા ચડાવે છે સાગરને, તો પણ સાગર એની વાતને માનતા નથી.
અને હરેક સમયે હરેક પડે મારી પાસે જ ઊભ્યા હોય છે અને મારો જ પક્ષ લે છે જ્યારે હોય ત્યારે. સાચું કહું ને તો સાગર તો મને બહુ ગમે છે. મારા સાગર છે જેવા કે બધાને ગમે. હું તો સાચું જ કહેતી હતી, કાશ મારા લગ્ન સાગર જેવા છોકરા સાથે, પણ સાગર હારે જ થઈ ગયા હોત. સ્વીટી, સ્વીટી શું બોલે તને ભાન છે? એમ એ નહીં, મારા હસબન્ડ છે હો. તો મારા જીજુ છે હો. તો મજાક કર, મજાક મેં કે હસ તો હસ, કીધું ને તને એકવાર રહેવા દે. હસ, એકવાર કીધું ને હસ. હા હા બસ. બસ જો, તને હસવું તો આવે જ પણ તારા મોઢામાંથી નીકળતું નથી, હસી લેતો. નાટક બંધ કર તારા. તું તો મારી પ્રિય બેન છો યાર, તારી યારે મસ્તી ન કરું અને જીજુ વારે કરવા જાઉં તો એમાંય તું ના પાડે. જો મને બધું જ પસંદ છે પણ સાગરની તું મસ્તી કરે છે ને એ મને જયારે નથી અને ગમતું. ઈ મારી કરે ત્યારે ઈ કેવું કરે ખબર મારી યારે? એને હું ના પાડી દઈશ લે! કે તારી મસ્તી નહીં કરે. અને આ બોલે એ બોલે બીજી વખત ના બોલતી કે સાગર થડે હું મેરેજ કરી લઉં એમ. ઈ તો થાશે જ ભવિષ્યમાં, આજ નહીં તો કાલે, કેમ કે સાગર મને બહુ ગમે છે. એક વાત કહું, એના વાળ, એની બોડી, એની સ્ટાઇલ, અને તે દિવસ તો મેં એમને છે ને બટન મસ્ત બંધ કરી દીધું હતું. જોજે, પૂછજે, પાછું ખોલી ભવિષ્યમાં નાખ્યું. ક્યાંથી થાશે? ઓલરેડી અમારા મેરેજ થઈ ગયા છે, તને ખબર તો છે ને. એ મારા પતિ છે સ્વીટી. હા, જેમ બને ને એમ તું અહીંથી વહેલી વહી જાજે. શું? તારી રહેવાની સગવડ બીજે ગમે ત્યાં કરી લેજે. એટલે તારે યાર મજાક કરું તોય તને તો આવું જ લાગે. મને મજાક પસંદ નથી, હું સિરિયસ છું કે જેમ બને એમ વહેલી આ ઘરમાંથી જતી રહેજે. હવે તારી જોબ પણ સેટ થઈ ગઈ છે એટલે તારી વ્યવસ્થા ગમે ત્યાં કરી લેજે તું. 1 મહિનો થઈ ગયો છે અહીંયા આવીને. હું ક્યાંય જવાની નથી મારા જીજુને મૂકીને. ઓકે, તો તારા જીજુ તને કહેશે કે સ્વીટી હવે તું અહીંયાથી વહી જા. ઈ નહીં કે મારા પતિ છે, મારા પતિને બહુ સારી રીતે ઓળખું છું. મારા પતિ છે ને મારી આંખમાંથી એક આંસુડું પણ બરદાસ્ત નથી કરી શકતા. અને જ્યારે એને ખબર પડશે ને કે સ્વીટીના મનમાં શું ચાલી રહ્યું છે ત્યારે તને એવું લાગે છે કે તને આ ઘરમાં રાખશે? નહીં, બાહડું પકડીને કાઢી મૂકશે. અને એને એ ખબર પડશે ને કે મને કોઈ દુઃખી કરે છે ત્યારે તો એનો મગજ છે ને ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. ડફોડ છો, ડફોડ હો એટલે હો એટલે હાવ ડફોડ છો. કહું છું મસ્તી કરું તો એ સમજાતું નથી તને? નથી હા બાપા, ગમતી. ચા તું જ બનાવજે બસ. એ તો હું જ બનાવીશ. મારા પતિ છે ને તો એના માટે ચા હું જ તારા બનાવીશ. પતિને આમ કરીને આમ હગ કરવાની બહુ મજા આવે મને, સિરિયસલી. અને ઈ પાછા શું કરે ખબર? યામો આમ કરીને બેહે, બોલ. પછી એને કહું કે આ દીદી જો હે ને તો આમ શાંતિ રાખો તો સમજે. એટલે તું એને હક પણ કરે છે એ રીતમાં. ઈ તો અમે રસ્તા ઉપર ય કરીએ છીએ. અલી શું થાય છે તને? સ્વીટી સાચે જ લિમિટમાં રહેજે, બાકી મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે. બહુ થયું યાર તારું. લાગે છે મારે હવે મોટા પપ્પાને જાણ કરવી જ શું પડશે કામ? કે સ્વીટી મારા ઘરમાં આવીને આ રીતના ખેલ કરે છે. સ્વીટી, છેલ્લી વખત કહું છું, હવે આ રમત મને નહીં પોસાય. આ વખતે જાતું કરું છું, બીજી વખત જાતું નહીં થાય. અને તારી સગવડ પણ વહેલી તકે કરી નાખજે. કેવી વાતો કરે તું તો? તારી બેન છું કઈ પારકું છું? જે વાત હોય એમાં બસ આને વાત કરવી પડે ને પેલાને વાત કરવી પડે ને જીજુ મારા છે તો મસ્તી એની યારે થાહે, બરાબર? જોઈ લઉં છું હવે હું પણ કેમ મસ્તી કરે છે તું. હા તો જોયા કરો, તમારી ઈચ્છા, બીજું તો હું તારે કરું. કઈ કામ હતું અહીંયા કિચનમાં આવી તું? ચા બનાવી જીજુ માટે. એ હું બનાવું છું, જા તું. મને બનાવવા દે ને. સ્વીટી મસ્તી નહીં, જા તું. ચાલો અત્યારે ખીચાતી જોઈ છું. ફરીના ઘરમાં તો મારી માથે જ બધું હોય છે. શું આખો દિવસ ફોનમાં પડી હોય છે? હવે આ શું છે? અરે અલાર્મ મૂકેલું હતું. તમે બધા ખબર ને આ ઘરમાં કેવા કેવા ભેગા થયા છો? કેમ? તો કયો યાર. આ બધા બાપાના કરીને બેસવું જ તાર? કેમ તમારે જોતો છે? એટલા માટે તો મેં લીધો હતો. ચાલ્યો રાખો. કેમ આવું વર્તન કરે છે? શું થયું? લાગે છે કે કંઈક તો એવું તારી સાથે થયું છે. અને મુદ્દાની વાત, તું અમારા બેડરૂમમાં શું કરે છે? એક્સક્યુઝ મી, આ દિવસ છે ખબર છે ને, રાત નથી, તો એ તમારા બેડરૂમમાં હું આવી ન શકું? અરે આવી શકે એવું કાંઈ વાંધો નથી, પણ હું તો જસ્ટ તને પૂછું છું કે દિવસ હોય કે રાત હોય અમારા બેડરૂમમાં કેમ આવી? તારો પણ તો રૂમ છે, ત્યાં નથી તું રહેવાય? નથી જાવું મારે. શું કામ? શું થયું? હા, જીજ્ઞા દીદી. શું કર્યું તારી બેને? એને તમે સમજાવો જીજાજી.
એ એવું સમજે છે કે કંઈક આપણી બે વચ્ચે છે, ઊંધું લે છે અને મને આ ઘરમાંથી બહાર કાઢવાનું કહે છે. અરે પણ એને તારે સમજાવાય ને કે તું જે સમજે છે ને એવું કંઈ જ નથી. મારે અને જીજાજી વચ્ચે કંઈ જ નથી. તમે જ સમજાવો ને તો જાતે. અને બાઈ તમે હું શું કહેતી હતી તમને શું? કે જો તમે કહો તો એવું થઈ શકે છે. શું 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 કીધું તે? શું થઈ શકે? જે દીદી માને છે એ વસ્તુ થઈ શકે છે જો તમે ઈચ્છો તો. ઓહ, આ શું મજાક ચાલુ કર્યું જ પાછું? તને ખબર છે કે મારા લગ્ન થઈ ગયા છે તો પછી આવી વાતો તો કરાતી જ નથી ને તારાથી. એમને લગ્ન ન થયા હોત તો તમે કરે જ મારી હારે. ત્યારનું ત્યારે જેવું હા, અત્યારનું કરો. જવાબ તો આપો તમે. મારા મેરેજ થઈ ગયા છે, તારા હજુ નથી થયા, અને ભૂતકાળમાં તું મળી નહોતી, ભવિષ્યમાં મળી છો, મતલબ વર્તમાનમાં. તો અત્યારે કોઈ શક્યતા નથી. એટલે તમે મને પ્રેમ નથી કરતા. પ્રેમની વાત ક્યાંથી આવી આમાં? મેરેજની આવી તો પ્રેમની ન આવે. અરે પણ હું મેરિડ છું, તને કેટલી વાર કહું. તારી બેન સાથે મારા લગ્ન. જીજુ હા, આ મને ખબર છે કેવું હતું કેવું કે હતું? મારો સપનોનો રાજકુમાર સેમ તમારી જેવો હોય. હા, તારા સપનોનો રાજકુમાર સેમ મારી જેવો હોય, પણ હું નહીં. આપણી વાત થઈ હતી ને. એટલે તમને મારી યાર કઈ ફિલિંગ્સ જ નથી. અરે કઈ ફિલિંગ્સની વાત કરે છે તું? પણ શું તારી બેન જેવી વાતો કરે છે? હું એ જ કહેવા માંગુ છું કે જો મારી બેન જાણે છે, જાણતી તો નથી, એને એવું લાગે છે કે આપણા બે વચ્ચે ઈલું ઈલું ચક્કર ચાલે છે તો રિયલમાં ચક્કર ચલાવવું છે. હવે ચોખ્ખા શબ્દમાં પૂછ્યું ક્યાર નહીં કહું તમે સમજતા નથી. અરે મારે કંઈ નથી ચલાવવું. હું તારી બેનને સમજાવવાની વાત કરું છું ને તું પાછું બળતામાં ઘી ઓમે છે. હું તો મજાક કરતી હતી. મજાક કઈ ન કરાય મારે તમારી યારે. ખબર જ હતી બાપા કે તારી વાત છે ને મજાકથી શરૂ થાય છે અને મજાકે જ પૂરી થાય છે. જીજુ હા, આ જો ને એટલું માથું દુખે છે ને આ બેનની બધી વાતો સાંભળી સાંભળીને મારું છે ને માથું દુખવા માંડ્યું છે. તમે મને દબાવી દો ને. કહેતી હોય તો ગળું દબાવી દઉં. તમે તો ઈ જ ઈચ્છો કા કે હું જાઉં જલ્દી. માથું દબાવી દઉં. તારી બેનને ના કહેવાય કે તને મતલબ તારી તબિયત ખરાબ છે, તારું માથું દુખે છે તો તને માથું દબાવી આપે કેમ? અથવા તેલ માલિશ કરી આપે. ઓહો હો હો. ક્યારેક તમને કહીએ એમાંય તમને તો ઘા વાગી જાય છે. હું કામ ના આવા જીજાજી. હા બાપા હા, જીજાજી છે ને તમારી સેવામાં. હા બાપા હા, આ જીજાજી છે ને તમારી સેવામાં હાજર છે. હવે કંઈ કેવું, એક તો ટીલડી ચોટાડતા આવડતું નથી, ચાંદલોય રખડે છે ફરતી કોર. જો નીકળી ગયો. કાઢી હું કામ નહીં મારો ચાંદલો. અરે નીકળી ગયો, હું તો ચોટાડવા જતો હતો ને. જો આડો જ લાગે છે હજી. અરે ભાઈ સીધો થઈ ગયો, શું આડો ત્રાહોન બાંગોન કરે છે? આમ આમ કરીને ચાંદલા કાઢી નાખશો મારે. અરે ચોટી ગયો એની જગ્યાએ. એમને જીજુ મારા મોઢો પર તલ કેટલા કા બધે ચાંદલા હોય એવું જ લાગે ને. તો શું, કઈ ઘાણીનું તેલ ખાશો? ઘાણીનું હું હવે આ શિટ જીજુ મારી આંખમાં બળતરા થાય. હું પડ્યું જો તો મસરી પડી. તું જ મસરી જો મોટી, તારી આંખમાં શું આમ મસરી? થોડાક નજીક આવીને જુઓ ને. સ્વીટી, જીજ્ઞા તું? આ તો ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે. અરે આ તારી બેન દિવસે ને દિવસે વધારે નટખટ થતી જાય છે. હમણાં કહે કે મારી આંખમાં મછલી પડી, જીજુ કાઢી દો. જોતો હતો એની આંખમાં. એનામાં તો બુદ્ધિ નથી, તમારામાં પણ બુદ્ધિ નથી કે તમારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. શું બોલે છે તું? હવે અમારા જીજુ છે અને અમારા જીજુ સાથે હું મસ્તી ન કરું તો કોની સાથે કરું? હે ને? જો જીજ્ઞા તું સમજે છે ને હું કંઈ જ નથી. હું કહું છું એ સાચું છે. આ તારી બેન છે ને હંમેશા મારી ઘણી કાઢતી હોય છે. જ્યારે જુઓ ત્યારે મારી સાથે મસ્તી કરતી રહી છે. હું એને સમજાવું છું કે હવે તારી ઉંમર થઈ ગઈ, હા હવે તું જુવાન છે, આમ આપણે એકબીજા સાથે વાતો કરતા હોય અથવા તો ખરાબ લાગે એમ. જોઉં છું અવારનવાર બીજાને ચીપકેલા જોઈ છો જ્યારે હોય ત્યારે. અને સ્વીટી, તું કઈ નાની નથી, મોટી થઈ ગઈ છે હો. એ તારા બેનના પતિ છે એટલે કે તારા જીજાજી છે. તો આ રીતે એની જોડે વસ્તી કે આ જોડે ચીપકીને ના બેસાય એને. આ જીજાજીના હાડી તો કેવી કેવી મસ્તી કરી ખબર તને? મને પસંદ નથી. જો જીજ્ઞા હું પણ તને એ સમજાવવાનો હતો કે તારા મગજમાં છે ને ખોટા વેમો ના ઊભા કરતી. તું જેવું સમજે છે ને એવું કંઈ નથી અને જેવું છે એવું તું સમજી નથી શકતી.
મારી આંખની સામું મેં જોયું તો પણ તમે એવું કહો છો અરે કે તમને પણ હવે મારાથી પ્રોબ્લેમ આવવા લાગ્યો છે સાગર મને મમ્મી શું કામ તારાથી પ્રોબ્લેમ આવે અને તારાથી જો પ્રોબ્લેમ મને હોત તો હું તારી સાથે લગ્ન શું કામ કરત. અને બીજી વાત તને કીધું તો ખરું આ તારી બહેનના મગજમાં મતલબ એની આંખમાં મચરું પડી ગયું હતું ને એ જ કાઢતો હતો. હા મસરી નો કાઢે તો તું કાઢી દેતા આવીને બીજું હું હજી તો એને માથું દબાવવાનું કહેવાની છું. છો સ્વીટી તને માથું દુખે છે ને જાતે દબાવી લે મહેરબાની કરીને એને ના કે લે મને ગમતી નથી આ વસ્તુ આ સાલી આથી ખરવાડી હોય ખબર છે મારે નથી બનવા દેવી સાલી આધી ઘરવાલી હો તો પૂરી બની જાવ એમ કે એ પણ મસ્તીની પણ કોઈ હદ હોય સ્વીટી. બંધ થાય ને એક તો તારી બેનને ગમતું નથી એ ચીડાય છે ને તું વધારે ચીડવે છે એને. લિમિટમાં હોય ને તો પ્રોબ્લેમ ના આવે પણ તમારા બેનનું દિવસે ને દિવસે અનલિમિટેડ થતું જાય છે જો જીજ્ઞાસ કુછ ભી આના તો ડાયલોગ એક નંબર હોય કા અનલિમિટેડ હજી તો પ્રેમ જ નથી અનલિમિટેડ ક્યાંથી થાય જો જીજ્ઞાસ આ મસ્તી કરે છે મસ્તીથી વિશેષ બીજું કંઈ નથી એટલે પ્લીઝ હું તને રિક્વેસ્ટ કરું છું કે તું જેવું સમજે છે એવું કંઈ જ નથી. માન્યું સાગર તમારી વાત ઉપર અત્યારે વિશ્વાસ પણ કરી લઉં છું પણ ધ્યાન રાખજો આગળ જતા મારો વિશ્વાસ ના તોડતા અરે ના ભાઈ ના. કારણ કે કોઈના મગજમાં શું ચાલે છે ને એ બધી મને પૂરતી રીતે ખબર છે અત્યારે એટલે કંઈ નહીં તું જા ને મારે જીજુનું કામ છે સાગર બહાર આવજો ને અને સ્વીટી તારા રૂમમાં જા તું બહાર એને બોલાતું હું કામ રૂમમાં જાઉં તારા રૂમમાં જા મારે કામ છે સાગર બહાર આવજો વોટ ઇઝ ધીસ જીજુ એને જો હવે તો છે ને બોલવાનું ભાન નથી રહ્યું એને કામ હતું તો મને એમ ન કહેવાય કે તું રૂમની બહાર જતી રહે તમને હું કામ બહાર બોલાયો અરે શાંતિ રાખને બાપા શાંતિ રાખને મારે સમજાવવા જવી પડશે. ચાલો પણ ચાલો. ચીચાચી ડરપોક સસલું જાઓ જાઓ આજ કરવાનું તમારે જિંદગી ભર ભગવાન હા આંટીએ મને અહીંયા શું કામ બોલાવી હશે વાત કરવા બોલો એ ઉપરવાળા બોલો કેમ તમે આવી રીતના આવ્યા દોડતા દોડતા ને અહીંયા કેમ આ ડાવડા થઈને મારું યાર સેટિંગ વીખી નાખશો તમે તારે એનું સેટિંગ ચાડાવડું અહીંયા ઊભા રહેવાનું તું કઈ શેરીમાંથી આવી? હે અરે હું ફરીને આવી કેમ કે બે એક હારે ઘરમાંથી બહાર નીકળીએ તો લોકોને ડાઉટ જાય ઘરમાં અમુક હરામી લોકોને એટલા માટે હું બીજી શેરીમાંથી અહીંયાથી આવી પણ તું ક્યાંથી આવી આમથી કે ઓલી બાજુથી? ગલ્લે ગઈ હતી નાસ્તો કરવા ત્યાંથી આવી સીધી એ આ ગલ્લે નાસ્તો કરવા જવાનું હોય મને કીધું તો હું લઈ આવત. ઈ નાસ્તો તમે ન સમજો બોલો ને હવે શું હતું કયો સ્વીટી તું અમારા ઘરે રોકાવા આવી ત્યારથી લઈને 2-3 દિવસ પછી તને કીધું તું કંઈ હું કે મારે તને આ ઘરની વહુ બનાવવાની છે મારા સાગર સાથે લગ્ન કરાવવાના છે એ કહીને તો તમે મારા અરમાન ખુશ કરી દીધા હતા ખુશ પણ મારી વાત હજી અધૂરી છે હા પણ તું હજી ઈ કામ કરી શકી નથી. મેં તને એમ કીધું તું કે જીજ્ઞાને આ ઘરમાંથી બહાર કાઢ તો તને સાગર હારે લગ્ન કરાવીશ પણ આ જીજ્ઞા બહાર નીકળી નથી તો તને મારા સાગર હારે લગ્ન કેવી રીતના કરાવી શકું? એટલે તમને શું લાગે છે કે મેં આ જીજ્ઞાને કાઢવાની જરાય કોશિશ જ નહીં કરી હોય આ બહુ કોશિશ કરી હો પણ આ મારો ઘરવાળો કરી કરીને ઘરમાંથી નીકળવાનું નામ જ નથી લેતી તો હું શું કરું તારો પ્રશ્ન છે ઈ. લે બરાબર મેં તો તને કામ ચીંધું તું હવે હું કેટલા વખતથી પ્રયત્ન કરું છું કે ઘરની બહાર નથી નીકળતી વંશ પેલો વધારવો નથી અને પાછું ઘરમાંથી બહારય નથી નીકળવું. હું શું કહું છું કે તમે તો એના સાસુ છો હે તે મારી પહેલા તો હક તમારો લાગે તમે કંઈક ઉત્પાથલ કરો ને મસ્તાઈ તમે જો આવા બધામાં કેવા માહિર છો એમાં કંઈ ન કરી શકો એમ તને શું લાગે છે કે હું મારા તરફથી કોઈ જુગાડ કરતી જ નહીં હોય? હે હું પણ સાગરની માં છું અને સાગરનું સારું ઈચ્છું એ મારી જવાબદારી છે એટલા માટે મેં એકદમ સરસ નુસ્ખો જુગાડ વિચારીને રાખ્યો છે. એક વાત કહું તમે તો કોઈથી ફોન નહોતા રાખતા તમે નવો ફોન લીધો ફોન નથી લીધો તો
પણ ફોન છુપાઈને લાવી છું. ચોરી કરી છે મેં, એ પણ 10-15 મિનિટ માટે. વોટ 10-15 મિનિટની ચોરી? ઈ વળી કેવી ચોરી? કોને ત્યાંથી લઈ આવ્યા? મારા સાગરનો ફોન છે. ઈ હા, લાવો તો. આ જીજુનો ફોન કેમ તમારી પાસે આવ્યો? હું દીદીને દઈ આવું પહેલા. એક મિનિટ, દેવા માટે નથી લાવી, પણ આના ફોન દ્વારા જ તારે આ ઘરની વહુ બનવાનું છે. ફોન દ્વારા? હમ કઈ રીતના? વાત એમ છે કે સાગરના ફોનમાંથી તારે એવા મેસેજ કરવાના છે કે જીજ્ઞા વહુના મનમાં એવું ભૂસું ભરાઈ જાય કે સાગર સ્વીટીને પ્રેમ કરે છે અને એ પ્રેમના વચ્ચે જીજ્ઞા આવી રહી છે. એટલા માટે સ્વીટી અને સાગરના લગ્ન નથી થઈ રહ્યા. હવે ઈ તારે વિચારવાનું છે. જુગાડ તો મેં તને આપી દીધો છે. તારે કેવા મેસેજ કરવા, કેવી રીતના જીજ્ઞાને શંકામાં લાવવી અને એ ઘરમાંથી બહાર કેવી રીતે નીકળે એ તારે જોવાનું છે. મેં તો તને નુસ્ખો બતાવી દીધો. તારે જો આ ઘરની વહુ બનવું હોય, સાગરની પત્ની બનવું હોય તો તું હવે સંભાળા કમાન. સારું. હા, 10-15 મિનિટ માટે તમે જે ફોન ચોર્યો ને એ પાછી હું મૂકી આવીશ. એટલે તમે જાઓ હવે, મને મારું કામ કરવા દો. એ બધું મારા ઉપર છોડી દો. સાંભળ, આ વહેલી તકે તારા મોટા બાપાની દીકરી ઘરની બહાર જવી જોઈએ, છૂટાછેડા કરી લેવી જોઈએ. કેમ કે હિન્દુ સંસ્કૃતિમાં 2 લગ્નની મંજૂરી નથી. જ્યાં સુધી એક પત્ની હોય ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકે. એટલા માટે હવે કેવી રીતે છૂટાછેડા કરે જીજ્ઞા એ તારે જોવાનું છે. હા, હું સંભાળી લઈશ. કેમ છે બેટા, ધંધામાં કેવું ચાલે છે? બસ જુઓ ને દાદા, નોકરી કરીએ ને વાહ જેવું બીજું હોય શું હવે નોકરિયાત માણસને. એ વાત સાચી છે, પણ હવે પગાર બગારા અમુક સમયમાં નોકરીમાં ઘટાડે ને વધારે ને એવું બધું આવે એવું મેં સાંભળ્યું. હા, માહોલમાં મંદી આવે તો પગાર ઘટાડે અને માહોલમાં થોડી તેજી આવે તો પગાર વધારે. પણ મારી કંપનીની વાત કરું ને તો મારે શાંતિ છે. હંમેશા પગારમાં વધારો થયો છે, ક્યારેય પણ ઘટાડો નથી થયો. હા બેટા, આપણે તો તારા લીધે સારું છે, પણ બધા શેઠિયા એવા ન હોય ને. એ તો છે જ ને દાદા, બધા શેઠિયા સરખા ના હોય, બધાની કામ કરવાની રીત સરખી ના હોય. એટલા માટે ચડાવ ઉતાર તો આવતા રહેવાનો. વાત તારી સાચી છે. તમે કહો, હા તમારી તબિયત કેવી છે? વચ્ચે તમને ઘૂંટણનો દુખાવો બહુ થઈ ગયો હતો તો હવે સારું તો છે ને? હા બેટા, થોડુંક હાલવાનું રાખ્યું અને થોડીક દવા લીધી તો સારું થઈ ગયું છે. પાછો ડૉક્ટર સાહેબે મલમ લગાડીએ, પાછું આ ડૉક્ટર સાહેબે મલમ લખી આપ્યો તો એ લગાડો છો ને સમયસર. બાકી તમે છે ને એવા કામચોર છો ને, મતલબ કામચોર તો ના કહી શકાય, પણ પોતાની તબિયતનું ધ્યાન રાખતા નથી આવડતું તમને. બેટા, ધ્યાન ન રાખ્યું હોય, ડૉક્ટરે કીધું એ પ્રમાણે ન કર્યું હોય તો આ સારું થયું હોય મને? એવું નથી, પણ પ્રોપરલી તમે ધ્યાન આપો ને તો જલ્દીથી જલ્દી સાજા થઈ જાઓ. કારણ કે ડૉક્ટરે એવું કીધું હતું કે જે મલમ હું તમને લખી આપું છું ને એ રેગ્યુલર તમે ગોઠણ ઉપર લગાવશો ને એટલે તમને રાહત 100% થશે. હા જો બેટા, હા મને કંઈક સાંભળાતું તો આ હું જીગુ અને સ્વીટી વચ્ચે કાંઈ માથાકૂટ થઈ છે? હા જુઓ ને, હવે આ જીજ્ઞાને થોડી ગેરસમજ થઈ છે. એને એવું લાગી રહ્યું છે કે મારો અને એની બેન સ્વીટી આ અમારા બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. હકીકતમાં એવું કંઈ નથી. તમને તો ખબર જ છે ને, સ્વીટીનો સ્વભાવ એકદમ મજાકિયો સ્વભાવ છે. ગમે તે બહારની વ્યક્તિને એવું લાગી શકે કે આ સાળી જીજાજીની વચ્ચે કંઈક તો છે જ, પણ હકીકતમાં એવું કંઈ જ નથી. જીજ્ઞાને છે ને ખોટો એમ થાય છે. જો બેટા એવું કંઈ ન હોય તો મેં પણ મારી નજરે ઘણી વાર જોઈ છું. તમે બંને સાથે હરતા ફરતા હો તો આ તમને એ જોઈ જાય તો જીગુને સારું લાગે? ના જ લાગે ને. મેં તો સ્વીટીને ઘણી વાર કીધું છે કે તું છે ને આવી મસ્તી મારી સાથે કરવાની રહેવા દે. ખોટી તારી બેનને ખબર પડશે ને તો એને ખરાબ લાગશે. પણ નહીં, આ છોકરી છે કે સમજવાનું નામ નથી લેતી. તો છે ને બેટા, આ બહારની છોકરીને હિસાબે આપણા ઘરમાં કંકાસ ઊભો થાય એની પહેલાં હું તો એમ કહું છું ને કે એને રવાના કરો
અને એને કહી દે કે એની રીતે રહેવાની વ્યવસ્થા કરી લે. અરે દાદા, મેં તો છે ને એને 3-4 ઘર પણ બતાવ્યા હતા કે તું એકાદું ઘર સિલેક્ટ કરી લે ને તો ત્યાં શાંતિથી ભાડે રહેવા લાગ. પણ નહીં, એ કે મને એકેય ઘર પસંદ જ નથી આવતા. તો હું શું કરું બોલો બધા? એ વાત તારી હાચી છે. હાલો, હું સમજુ છું કે એની નિર્દોષ મસ્તી છે, પણ આ કોઈ બજારમાં જોઈ ગયા હોય તો એ લોકોને કેવું લાગે કે આ સાગર આવો માણસ હશે? હું એ સમજાવવાની કોશિશ કરું છું એને કે હવે તું નાની નથી રહી, ઉંમર લાયક થઈ ગઈ છું. કાલ સવારે તારા લગ્ન થશે અને આવીને આવી મસ્તી કરીશ ને તો તારું પણ ક્યાંય સતપણ નહીં થાય ને મને પણ બદનામ કરીશ તું. કાંઈ નહીં, તારી રીતે છે ને વહેલા હેરાનો રસ્તો કર, નકર પછી આ વહુના મનમાં જો એક ફેર શંકા કરી જશે ને તો એ શંકાનું કોઈ નિવારણ પછી નથી આવતું. તો તારી જાતને ગમે એટલી સફાઈ આપીશ ને તોય. સાચી વાત છે તમારી દાદા. કહેવાય છે ને કે એકવાર મગજ, સાચી વાત છે દાદા તમારી. કહેવાય છે ને કે માણસના મગજમાં એકવાર અમુક વિચાર ઘર કરી જાય છે ને તો પછી એ ક્યારેય નીકળતા નથી. આ શંકાનું પણ આવું જ છે. પણ તમે ઉપાધિ ના કરો, હું જિજ્ઞાને સારી રીતે ઓળખું છું. હે આવું કંઈ નહીં વિચારે, એ સમજી જશે. વાંધો નહીં, ભલે એ સમજી જાય, પણ આપણે છે ને પાણી પહેલાં પાળે બાંધવી સારી. એટલે આ વાત એક મગજમાં રાખજે. એ ઘર ગમે કે ન ગમે એ એનો પ્રશ્ન છે. આપણા ઘરેથી રવાના જલ્દી થાય એવું તો વિચારજે. બીજું હું, બરાબર? હા દાદા, હા. તમે ઉપાધિ ના કરો. હું સ્વીટીને પણ સમજાવી દઈશ અને જેમ બને એમ જલ્દીથી જલ્દી એ આ ઘર છોડીને જાય ને એવી કોશિશ કરીશ. સારું. કંઈ નહીં, મારા ને તારા જીજુના ફોટા જોઉં છું. કેટલા મસ્ત ફોટા છે અમારા બેના. એવા તો અમારા બેયનાય છે. જોવા છે? ના ના, નથી જોવા. લગ્ન સમયના હશે કાં તો સગાઈ સમયના. હા જો, તારા જીજુ કેટલા મસ્ત લાગીએ છીએ અમે બંને. અને અમે બંને તે બંધ કર ને હવે તારી મસ્તી. હા જો, અમે મહારાણી જોવા ગયા હતા ને ત્યારે તારી જીજુએ મારો હાથ પકડીને આ રીતમાં બેઠા હતા અને અમે ફોટા પાડ્યા હતા. આ જ ફોટો મેં પછી અપલોડ કર્યો છે. જો પછી તને બીજા પણ બતાવો અમારા મારે બંનેના. નથી જોવા બીજા તમારા ફોટા. હું જ હા, મારા જો હા જો બસ કેટલા મસ્ત લાગીએ સેમ છીએ. આવી રીતના જ મારી સાથે ફોટો પાડ્યો છે. બતાવું? જો આ તને જે રીતના હાથ પકડ્યો એનાથી થોડોક અપોઝિટ બે હાથથી મારો હાથ પકડેલો છે એણે. જો ને ઝૂમ કરું. અહીંથી ઝૂમ થાય છે. ફોન શું કામ લઈશ તું મારો? ડિલીટ મારે ફોટો. શું કામ? હવે એક વાત સાંભળી લે તું. આ તારો ઘરવાળો તને નહીં પણ મને પ્રેમ કરે છે. ફોન લાવ. ફોટો ફોન શું ડિલીટ કામ માર લાવું? બધા. શું કામ મારું? અને હા, હવે તું નક્કી કર લે આ ઘરમાં આપણે બેમાંથી એક જ રહેવાનું છે. એટલે એટલે એમ જ કા તું રહીશ કા હું રહીશ સાગર સાથે. સ્વાભાવિક છે. આ ઘર મારું છે, મારું સાસરિયું છે, તો હું જ રહીશ ને આ ઘરમાં. તું મહેમાન છો આ ઘરની, એટલે જવાનો વારો તારો જ છે. ડોન્ટ વરી બેટા. બેટા કેવું હોય તો કહી લે. પણ હવે એવું લાગે છે કે જાવું તો તારે પડશે આ ઘરમાંથી. કેમ મારે જવું પડતે? એટલે તું કેવા શું માગે છે હે? કઈ નથી બોલતી એનો મતલબ એવો નથી સ્વીટી કે તને મનમાં આવે એ બોલે. અને હવે તારી એક પણ મજાક છે ને મારાથી સહન નહીં આ થાય. મજાક નથી. બધી વસ્તુમાં નકરી મજાક જ ન હોય ને. એટલે જે કહું ને ઈ શાંતિથી કાન ખોલીને સાંભળજે. બોલી જા. શું કહેવાનું તારે શાંતિથી? તો સાંભળ. આ તારો ઘરવાળો એટલે કે સાગર એ તને નહીં પણ મને પ્રેમ કરે છે. એને મારી સાથે જીવન કાઢવું છે. તારી મનની વાત તે બોલી લીધી. મારા સાગર ક્યારે કોઈ પરસ્ત્રી સામું જોવે પણ નહીં. સાચા દિલથી પ્રેમ કરે છે મને. મારા સાગર માટે છે ને આ દુનિયાની બધી બહેનો એના બેન સમાન છે. એટલા માટે એ વાત કોઈ દી મારા માનવામાં આવે જ નહીં. અને સાગર ક્યારેય મારી નાવડી અધવચ્ચે તો નહીં જ રાખે, ક્યારેય બદરિયામાં ડૂબાડશે નહીં. કારણ કે મારા સાગરને હું બહુ સારી રીતે ઓળખું છું. એ મને કેટલો પ્રેમ કરે છે ને એ પણ મને બહુ સારી રીતે ખબર છે. એટલે આ ખોટી વાત તારી પાસે રાખજે તારી. હા, બીજી કઈ વાત હોય ને તો બોલી જા. મને ખબર હતી કે તું એમનેમ તો મારી પર વિશ્વાસ કરીશ જ નો જ નહીં. માનું ને, કારણ કે લગ્ન સમયે સાગરે મને બહુ બધા વચન આપ્યા છે. આ લગ્નને 4 વર્ષ થયા છે
4 વર્ષમાં એક પણ પ્રોમિસ એને તોડ્યા નથી 4 મને. વર્ષમાં એક નાનું છોકરું નથી થયું. ક્યારે ન થાય? જ્યારે બે એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય તો જ ના જો થાય. સ્વીટી, અમારી અંદરની બાબતમાં બોલવાનો તને કોઈ હક નથી. ઈ હક તારા પતિએ જ મને દીધો છે. નથી આપ્યો. મારો પતિ એ હક ક્યારેય કોઈને આપતા નથી. જો એની જનેતાને, એની જન્મ દેનારી માને ના આપતા હોય ને, તો બીજા કોઈને એ હક આપી જ ના શકે. અને બાળક થવું ના થવું, હાલે, બધા મેસેજ જોઈ લે. ધીમે ધીમે કરીને જોજો. હા, તને એમ ન થાય કે એક કઈ મેસેજનો જવાબ આમથી આમ છે. આ તારા ઘરવાળાએ મને શું શું મેસેજ કર્યા છે જોયા કે નહીં? મેં એને ના પણ પાડી હતી કે ના જીજુ આ ખોટું ગણાય, પણ તારીથી એટલો કંટાળી ગયો છે ને ઈ કે એને તને છોડીને મારી સાથે રહેવું છે. ચલો લાવો, આ મેસેજ ડિલીટ કરવાનું ના વિચારીશ. જોઈ લીધું કે હજી કઈ પ્રૂફ આપું? સાગરે આવડી મોટી રમત રમી હમ મારી સાથે. હમ મેં તો ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે સાગર મારી સાથે આવું કરશે. અને સ્વીટી, તું મારી બેન બનીને મારી દુશ્મન થઈ. અરે અભાગણી ભમરાડી, મેં તને મારા ઘરમાં આશરો આપ્યો હતો. મારી બેન સમજીને મેં તને આશરો આપ્યો હતો. અને તે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યું. મારા પતિને તે તારા બાજુ કરી લીધા અને મારા વિરુદ્ધ કરી નાખ્યા. ઓ બસ બસ, તારા વિરુદ્ધ હું કામ કરું? મેસેજમાં ચોખ્ખું બધું લખેલું છે. મેં તો તારો પક્ષ લીધો છે. અને બીજી વાત ઈ કે ખાલી સાગર એક જ નહીં, આ તારી સાસુ નહીં તું ડીઠી ગમતી નથી, સમજાણું? એટલે મહેરબાની કરીને હવે આ ઘર છોડીને જતી રહે ને તો બહુ સારું છે. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું ક્યારે કે સ્વીટી મારી સાથે આવું કરશે. હું તો બેન બેન કરીને મારી સાથે રાખતી હતી, પણ નથી ખબર કે બેન જ મારી સૌથી મોટામાં મોટી દુશ્મન બની જશે. કોઈએ સપનામાં ન સાચે વિચાર્યું હોય. મને ખબર હોત ને તો ક્યારેય હું તને આશરો ન આપત. જો તું મારી હારે જ આવા કાંડ કરવાની હોત તો. કોઈએ છે ને એવું ધાર્યું જ ન હોય હોને, પણ બનતા બની જાય. બનતા બની જાય ને આપણે ધ્યાન ન રાખો ને તો બધી વસ્તુ બને. આ પોતાના પતિમાં હરખું ધ્યાન દેવાય તો છે ને આ વસ્તુ થાય જ નહીં. ઈ જ ખુશ નથી, પાછું બીજાને કહેવાનું. હું તો સરખું જ ધ્યાન દઉં છું. મારા સાગર કોઈની વાતમાં પણ આવે એમ નતા, પણ કોણ જાણે તે તો જાદુ કરી નાખ્યું એના ઉપર કે તારા વશમાં આવી ગયા છે. વશ? કંઈ નહીં, હું તમારા બંનેની વચ્ચે આવું છું ને, હમ મારો રસ્તો મારી જાતે જ કરી લઈશ. તમ તારે હું રસ્તો નહીં ને, ઘરની બહાર નીકળી જ જવાનું છે એમ. નીકળી જઈશ. હા. આજે જ નીકળી જઈશ. આજે નહીં, અત્યારે જ જાઉં છું હું ઘર છોડીને. તમ તારે ઘરે જઈને મારો સામાન પેક કરો, આટલી જ વાર છે. આઈશ. પછી તમ તારે રહેજે સાગરની જોડે. પણ એટલું યાદ રાખજે કે મારી હાયું લાગશે ને તો ક્યાંય તું સુખી નહીં તે સાગરની હારે. ખુશ તમે? આ તમે કીધેલું કામ મેં કરી નાખ્યું. રેડી હવે? મને બોલવાનું નથી થતું. ચૂપ કેમ? ચૂપ. આને તો પણ આહા, ખેલા ભરી લીધા એમ ને મારી બેન તે? બેન બેન શબ્દ તારા મોઢામાંથી સારો નથી લાગતો. બેન હોય ને એ ક્યારેય બીજી બેનનું ઘર નથી ઓડાવતી. તોડાયું નથી, તારું જોડાયું કહેવાય. જે ઘરમાં તારી ઇજ્જત જ ન હોય એ ઘરમાં રહીને તારે શું વળી કામ હોય? એની કરતા આમ જો બહાર છે ને રસ્તે રહી જઈશ ને તોય બે માણા પૈસા દઈને જાહે. શું કેવું? મારા કાંડામાં એટલી તો તેવડ છે, મજબૂત છે મારા કાંડા, કે મારે કોઈ પાસે ભીખ માંગવાની જરૂર નથી. પણ સાચે સ્વીટી, તે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. તું મારી જ બેન થયા ને શું કહેવું? જો છીક પડી તારી આ વાત ઉપર. કાંઈ વાંધો નહીં, હું તારે ઘરે લે જલસા. હું જાઉં છું આ ઘર છોડીને. ચિકના, બેગ લઈને ક્યાં જઈશ? તું તો કાંક કામથી બહાર ગયો હતો ને? હા, પતી ગયું એ મારું કામ, પણ એટલા માટે ઘરે જલ્દી આવતો રહ્યો. અરે પણ ફોન તો કરવો જોઈએ ને તારે આવવાનું હતું તો. કેમ ભાઈ, ઘર મારું છે અને ઘરે આવવા માટે શું કામ હું ફોન કરું? જાણું છું કે ઘર તારું છે, પણ કમસે કમ અમે ક્યાંક બહાર ગયા હોય અને ચાવી ન લઈ ગયો ઘરની તો તારે બહાર બેસવું પડે ને, એટલા માટે થઈને. પણ નથી બેસવું પડ્યું ને, ઘરે આવી ગયો ને, ઘર ખુલ્લું જ હતું ને, તમે ઘરે જ છો ને, પણ એક કહેશો કે આ ચિકના બેગ લઈને ક્યાં જાય છે? એને બહાર જાવું છે. ના ચૂપ રહે તું, તારે એટલું બધું બોલવાની શું જરૂર છે? મારા પતિ છે ને હજુ તમારા રસ્તાનો કાંટો સાફ કરું છું. તમારા રસ્તામાં કાંટાની જેમ પૂછતી હતી ને હું તમને, એટલે જાઉં છું. પણ સાગર, સાચે તમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું મારી સાથે. મને તો એવું હતું કે મારો પતિ મારી સાથે ઊભેલા છે, પણ
તમે તો મારી પીઠ પાછળ ઘા કર્યો છે. અરે પણ શું કર્યું મેં જીજ્ઞા, કહીશ તું મને? અરે એમાં એમ છે કે બિચારી બહુ દુઃખી છે. આ શેરીવાળા એને મેળા મારે છે વારંવાર. મમ્મી એટલે- સાચી વાત છે એ કરો ને, ખોટી વાત શું કામ કરો છો? તું ચૂપ રહે ને, તારી સાસુ અમે બોલીશ હવે. હા, વંશ વેલો આગળ નથી વધતો ને, એટલે એને અત્યારે થોડા દી એના પિયરે જવું છે, એટલે જવા દે. એ વાત ઉપર સાગર મને ક્યારેય નહીં જવા દે. એટલે સાગરને પણ ખબર પડવી જોઈએ ને કે સાચી હકીકતની જાણ મને થઈ ગઈ છે. તમારા અને સ્વીટીના બધા મેસેજ મેં વાંચી લીધા છે. અરે કયા મેસેજની વાત કરે છે તું? જે સ્વીટીના ફોનમાં તમે કરેલા છે. સાગર, તમે મને પ્રેમ જ નતા કરતા તો તમારે મને પહેલાં કહી દેવું હતું ને. અરે તો જીજ્ઞા, હું હસતા મોઢે આ ઘરની બહાર નીકળી જાત. હા શું વાત કરે છે જીજ્ઞા? મેં સ્વીટીને કોઈ મેસેજ નથી કર્યા, અને રહી વાત તને પ્રેમ કરવાની અને ન કરવાની, તો તારી સાથે પ્રેમ કરતો હતો ને એટલે જ લગ્ન કર્યા છે અને તારી સાથે છું. અને મારે છે ને તારી સાથે જ રહેવું છે, એટલા માટે જ હું તને અત્યાર સુધી સ્વીકારીને બેઠો છું. આટલા પણ ભોળા ન બનો અને હવે તમારા નાટક બધા બંધ કરો. તમારો સાચો ચહેરો છે ને એ મારા આંખની સામે આવી ગયો છે. સ્વીટીએ ખુદ મને તમારા બંનેના મેસેજ બતાવ્યા છે હા જીજુ. કે સ્વીટી, હું તને બહુ પ્રેમ કરું છું. જીજ્ઞાથી તો હું કંટાળી ગયો છું. એ તો મારા ઘરને વારસ પણ નથી આપી શકતી. જો જીજ્ઞા આ ઘરમાંથી જતી રહી ને તો હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જો જીજ્ઞા, તને છે ને મારા પર ભરોસો હોય ને તો ભરોસો મૂક. હું સાચું કહું છું, મેં કોઈ મેસેજ નથી કર્યા સ્વીટીને. એક મિનિટ. અરે તું શું કરે છે? મારો ફોન. હા જો તમારા અને સ્વીટીના મેસેજ. સ્વીટી, શું છે આ બધું? શું છે આ બધું? તો આ બધું કાંઈ સાચું જ છે ને ત્યાં? તમે માની જાઓ ને અત્યારે. શું કામ માની જાવ? મેં તને એક પણ મેસેજ નથી કર્યા, છતાં પણ તું મારા પર આવો મોટો આળ શું કામ નાખી શકે? સાગર, તમારા ફોનમાંથી તમે મેસેજ નથી કર્યા તો મેં મેસેજ કર્યા અરે તમારા પણ ફોનમાંથી. નથી કર્યા મેં મેસેજ. શો, તમે લોકો શાંત થઈ જાઓ, શાંત. હવે જે થવાનું હતું એ થઈ ગયું. એ જાય છે તો એને જવા દો. શાંતિ રાખ તું. તું છે ને મારી સાળી છો, એટલા માટે હું કોઈ દિવસ તને કંઈ કહેતો નથી. એનો અર્થ એવો નથી કે તું અમારું ઘર ભંગાવ. હવે આ રિપોર્ટ જોવો. હું તો આજે સાંજે તમને ખુશીના સમાચાર આપવાની હતી કે હું મા બનવાની છું, ખુશીના સમાચાર? પણ હવે કંઈ કામનું નથી. આ સમાચાર હવે કંઈ કામના નથી. વાત કરે છે મારી વહુ માં બનવાની છે? અરે વાહ, પ્લાન કેન્સલ. એ અહીંયા જુઓ તો જરાક તમે. તમારું મોઢું આમ ફેરવો તો. અરે વાહ, આ બધું કરવા વાળા તમે હે? હાય જીજુ, હવે સાચું કહો. આ મેસેજ મને કરાવવા વાળા તમારા મમ્મી, એને જ આ નહોતી પોહાતી કેમ કે આ માં નહોતી બનતી. અલી વાહ. હે એ છોકરી ચૂપ હો. હું મારા સ્વાર્થ માટે થઈને આ બધું કરાવતી હતી, પણ મારી વહુ હવે માં બનવાની છે તો એટલે તારી આ ઘરમાં કોઈ જરૂર નથી હવે. ના ના ને મમ્મી, એને રાખો. હું નથી ઈચ્છતી કે મારા આવનારા બાળક ઉપર કોઈ કાળો છાંયો પણ પડે. કાચિંડો છો, કાચિંડો. રંગ બદલવા વાળો કાચિંડો. થોડીક વાર આમ છે ને થોડીક વાર આમ તું જાય. પણ કઈ ઓછી નથી. તને જરા પણ શરમ ના આવી પોતાની બેનનું ઘર ભાંગતા? એકવાર પણ વિચાર ના કર્યો કે જો તું આવું પગલું ભરીશ ને તો તારી બેન સાથે શું થશે? તમે તો મને પહેલેથી જ ગમતા હતા અને મને જોતું તું એ મળી ગયું તું. આ તમારી છે ને માં, એણે રંગ બદલી નાખ્યો છે. એ બસ સ્વીટી, બોલવાનું બંધ કર તારું. અને જીજ્ઞા, હું આપણા આવનાર બાળકના સમ ખાઈને કહું છું કે જિંદગીમાં માત્ર તને પ્રેમ કર્યો હતો, તને પ્રેમ કરું છું ને હંમેશા કરતો રહીશ. મારી પત્નીના રૂપમાં મેં તને જ જોઈ છે, બીજી કોઈ સ્ત્રીને નહીં. મારો સ્વીટી પ્રત્યેનો કોઈ ભાવ નથી. મમ્મી, તમે ખરાબ હતા એ મને ખબર. તમને હું ગમતી નથી એ પણ મને ખબર. પણ તમારી પાસે મેં આવી અપેક્ષા નથી રાખી કે તમે મારી હારે આવડી મોટી રમત રમશો. એક સ્ત્રી થઈને તમે બીજી સ્ત્રીની વેદનાને ના સમજી શક્યા? તમારે તો મા બનીને મારી પાસે રહેવું જોઈએ કે નહીં. મારી દીકરી મા નથી બની શકતી મારી વહુ, તો હું એને સાથ આપું. એ જે દુઃખમાં છે એ દુઃખમાંથી એને બહાર કાઢું. અને તમે શું કહેવું મારે તમને? જો જીજ્ઞા વહુ, આ જે પણ કર્યું છે મને ખબર છે કે મારા સ્વાર્થ માટે કર્યું છે, પણ હવે તમે માં બનવાના જ છો, સમાચાર આપી દીધા છે.
તો સ્વીટી હવે તું આ ઘરમાંથી તારા બિસ્તરા પોટલા લઈને જઈ શકે છે. સરસ, સ્વીટીનો ફાયદો ઉઠાવી લીધો. હવે સ્વીટી જાય જ ને, જાઉં છું હો ને. બેટા જીજ્ઞા